હેલો ગુડ આફ્ટરનૂન જય સ્વામિનારાયણ. કેમ છો બધા? એ ભાગ જલ્દી આવી કટ કરી ગયો લે નહીં આ ઈ ભલે કટ કરી ગઈ, આપણે રાખવાનું જ છે. હજી હવે આવતો ને હવે નવા જવા ઈ નાઈ નાઈ લે છે કપડા. ચલો તો જો વાગ્યા છે બપોરનો 1:15. બે આવ્યા સ્કૂલેથી અને આજે અમે જમવામાં બનાવ્યું છે દીવા કાચી કેરી. કોણે આપી હતી તને? આજે છે ને ખાને મેં હે કાલની વઘારેલી ખીચડી કઢી થોડુંક પડ્યું છે, રસાવાળું બટેકાનું શાક કર્યું છે અને આજે પરાઠા કર્યા છે. છે બટેકાનું શાક છે, ખીચડી કઢી આમ કરી છે મમ્મી, અને આમાં પરાઠા છે. આજે મમ્મીને બાને છે ને નોમ છે, નોમ હરી જયંતિ એટલે બા નોમ રહ્યા છે તો બા ખાય છે બનાના. કઢી અને ખીચડી. હા દીકુ એક હતું ઈ ઓલા ડબ્બામાં ચોટ્યું હતું ને તો એ ડબ્બો હું બહાર ધોવા લઈ ગઈ ને અમે કચરા ભીનું થઈ ગયું હતું વરસાદના પાણીનું, પછી જવા દીધું. તે મને થોડી ખબર હોય એ સુખાઈ જાય. એમાં છે ને ઓલું મમ ચોટી ગયું હતું પણ ઈ તે ક્યાં મૂક્યું મને થોડી ખબર. ઓલા ડબ્બામાં તળિયે ચોટ્યું હતું. ઓલો જો સામે પડ્યો પિંક ઢાંકણા વાળો એમાં. અવાજ કર મને. કાલે પૃથુભાઈ છે ને લંચ બોક્સ ભૂલી ગયા હતા સ્કૂલે તો જે 2 આમાં પછી મેં આપ્યું હતું આજે અને કાલનું એને ભૂલી ગયો તો એ કેટલું ગંધાશે હમણાં ખોલીશ એટલે. એમાંય કાલના ટિફિનમાં મમ્મી શું હતું? પાઉંભાજી. એટલે એ કેટલી વાસ હે તો मेरी बेटी रो रही है पर मैं अभी रोने दूंगी. આજે ખાવાનું છે હંસાબાઈ આપ્યું છે ગોળ કેરીનું અથાણું. કાંઈ વાંધો નહીં, ન ખાવ ને એને પેટમાં હવના પેટ છે, જેને ખાવું હોય આવે, ન ખાવું હોય થયું. અને બીજું શું કંઈક કહેવાનું હતી ભૂલી ગઈ. કામ વધારું છું કામ મારું. આજે છે ને એવો સરસ વરસાદ છે ને તો મને એમ થાય છે કે આજે સાંજે ભજીયા ખાવા છે. વિચાર તો કર્યો છે, સક્સેસ જાય તો ખાવા તો છે જ. શું કહો મમ્મી? કેમ કે મને છે ને હવે ડુમ્મસના બહુ ખાવાનું મન નથી થતું. કેમ કે એકવાર એકતા દીદી આવ્યા હતા ત્યારે આઈ થિંક એ વિડીયોમાં જોયું હશે બધાએ, અમે લોકો ડુમ્મસના ભજીયા ખાવા ગયા હતા ને તો મને બીજા દિવસે છે ને બહુ પેટમાં લોચા વળ્યા હતા. અને એ જે ભજીયા ખાધા હતા ને એના ઓડકાર બીજા દિવસ સુધી બહુ આવ્યા. પછી લૂઝ મોશન, વોમિટિંગ એવું બધું થયું હતું ને એટલે હવે મને છે ને એ ભજીયા એમ થતું જ નથી કે ડુમ્મસ ભજીયા ખાવા જાવું જ, એટલે ઘરે જ બનાવીશ. હા તો વિચાર થયો જ છે કા બટેકા વડા ને કા ભજીયા. બટેકા વડા મમ્મીને બહુ ભાવે છે એટલે બા જ આજે નોમ છે. ના ના બટેકા વડા થોડાક દી રહીને કરશું, આજે ભજીયા ખાઈ લેશું એવું છે. જો ભાઈ છે ને પેલા જોઈ લો પછી વાત કરવાનો. હું નાખ્યું બાજરાનો લોટ ને બાજરો જુવાર બાજરીનો લોટ છે એમાં નાખ્યું છે હળદર, હવે મરચું, લાલ મરચું, ધાણા જીરું, ધાણા જીરું, હિંગ, અજમો, લીલી મેથી નથી, દૂધી નથી, બધું નાખીને કરી બહુ દૂધી છે મમ્મી? છે? હા દૂધી છે. દૂધી હોય તો નાખી. જો આલ્યો કોથમીર, નાખ્યા છે લીલા ધાણા. હજી તેમાં ઘણું હોય, મેથી હોય, પછી પાલક નખાય,
કોબી નખાય, કોબી છે પણ નાખવી નથી હા. આ રોટલા શિયાળામાં બહુ મજા આવે, પણ આ તો અત્યારે ચોમાસું હોય તોય ગમે, મજા આવે. મીઠું મીઠું હવે જે રોટલા કા એમાં દૂધી ખમણી નાખી દેવાની. આજે છે ને મારે રસોઈમાં રજા છે, આજે મમ્મી રસોઈ બનાવે છે. હવે જે રોટલા કરવાના છે ને એ મારથી થાય નહીં, એટલે તો જે રોટલા મમ્મી બનાવે છે, 7:15 જેવું થયું છે. હમણાં ગરમ ગરમ રોટલા ખાઈ, છોકરાઓને દીવાને પૃથુને બેયને ભાવે. હવે જે રોટલા ને બોર્નવિટા કે ચા દૂધ જે પીવું હોય એ પણ આ રોટલા સાથે બેન ભાવે, ખાય. એટલે બહુ વિચાર્યું, હા 7:30 સુધી વિચાર્યું હું બનાવશું. ફાઇનલી આનો પ્રોગ્રામ થયો છે. તો મમ્મીને કંપની આપવા પ્લેટફોર્મ પર બેસી ગઈ. ટીવીમાં છે ને એક વખત તારક મહેતા ચાલુ કરીએ ને પછી લોક થાય એવું કા ઊભું થવાનું મન જ ન થાય, એમ થાય જોયા જ કરીએ ને એના એપિસોડ હોય બહુ હારા મજા આવે. તો જો ત્યાં બને છે રોટલા અને હું અહીંયા બેઠી છું, વાતો થતી છે ને રોટલા બનતા છે. અને છે ને લોઢીમાં બનાવવાના, લોઢીમાં કા મમ્મી? તાવડીમાં થાય, લોઢીમાં ઓલા ઘીમાં આપણે શેકી નાખીએ. અને તાવડીમાં કરીએ ને તો કોરા, તો પછી ઉપરથી આપણે ઘી લગાવીએ એમ લગાવવાનું, માખણ ઘી જે આપણને ફાવતું હોય ઈ. તાવડીમાં જેમ ખાવે ને નો ખાવે નો અમાર જેવાને તો લોઢી જ લેવી પડે. દૂધી ખમણાઈ ગઈ છે. હવે મને એમ છે દૂધી એટલી ખમણી છે ને એટલે પાણી વગર જ લોટ બંધાઈ જશે. મારા ફોનમાં છે ને મમ્મી આખા નથી આવતા, કાથરોટ લો તમે ન આવો ને તમને લો કાથરોટ ન આવે. ના સરખું પ્રોપર દેખાવું જ પડે. મમ્મી નાખ્યું તું મીઠું? ઓકે હા. પાછો થોડો મસાલો નાખવો પડશે. જોકે આમાં છે ને આદુ ને મરચા હોય, પણ અમે લાલ મરચાથી ચલાવી લીધું સાચ કામ. શિયાળો હોય ને તો બધું નખાય, આદુ મરચા બધું. ના એ પછી રોટલામાં ફુદીનાનો ટેસ્ટ ન ગમે, એ ચટણીમાં ફુદીનો હોય ને પાછો. પેલા દેશમાં બહુ બનાવતા ને મમ્મી. એક મને યાદ છે મારા પપ્પા ઓલું બનાવડાવતા, બાજરીની રાબ, બાજરાના લોટની રાબ. હા નહીં, મારા પપ્પા અત્યારે બનાવડાવે ક્યારેક. હા એમ કે રાબ, હા બસ એવી હા કઢી જેવું. સૂપ જેવું ગરમ ગરમ. મારે ત્યાં રોટલા ને હારે ચા બનાવવી પડશે, ચા ને રોટલો. દહીં છે? દહીં રોટલોય હાલે, ચા રોટલોય હાલે. મને છે ને થેપલા અને પરાઠા, પછી આવો મસાલાવાળો રોટલો એ બધું હોય ને તો મને છાશથી ગળે ન ઉતરે. ઘણા લોકો દહીં રોટલો ખાઈ લે ને એમ મને ગળે જ ન ઉતરે. પેલા પપ્પા હતા ને તો સવારે છે ને દહીં ને રોટલો ચોળે ને પછી પપ્પા મને એમ કહે લઈ કે બહુ સરસ લાગે ચોળે પછી એમાં કેરીનો સંભાર નાખે, કેરી નથાણો હોય ને એનો હવે જ નાખે. પછી પપ્પા એમ કે અત્યારે અમારી યોગામાં જે સર છે ને એને અમે કન્સલ્ટ કરીએ ને, જેને કંઈ ઘટતું હોય કંઈ દુખતું હોય તો
સર એમ કે B12 મેળવવા માટે બેસ્ટ ફૂડ છે કે સાંજનો રોટલો, સાંજે એક રોટલો બનાવી નાખવાનો, એ રોટલો સવાર દહીંમાં ચોળીને ખાવાનો, એમાં ફૂલ B12 મળે એમ. એવું અમને સજેસ્ટ કર્યું હતું. મતલબ મારી એક બે ફ્રેન્ડને B12 ઘટતું હતું ને તો એટલે મને પછી માઇન્ડમાં આવ્યું કે આપણા પેલા ગઢિયાઓ ખાતા હતા ને ટાઢો રોટલો અને દહીં, એટલે એને કોઈ દી નહોતું ઘટતું. અને આપણે અત્યારે તો ઉગીને ઊભા ન થાય ને 5-5 વર્ષ થાય તે B12 ઘટતું હોય. પહેલાના સમયમાં કોઈને B12 નહોતું ઘટતું. તો એ વાત સાચી છે કે રોટલો ને દહીં. હા, બપોરનો રોટલો હોય ને, રોટલા પીડાય તો પછી હાંજે નો પછી ખાઈ લે. હા, એમ અમે ઠંડી રોટલી હું મમ્મી ઘણી વાર ખાઈએ. બપોરની રોટલી પડી હોય ને તો બીજે દિવસે સવાર નાસ્તામાં ચાન રોટલી અમને તો ભાવે. કા મમ્મી? આપણે બે ખાઈ લઈએ. એવું છે. તો એ મને યાદ આવ્યું એટલે મેં કીધું કે પપ્પા મને ઘણી વખત એમ કહેતા, એ ચોળીને તૈયાર કરે ને પછી મને થોડોક આપતા, પણ એ છે ને એ આપ્યું હોય ને મારથી માંડ ફૂટે. પછી છે ને હું લવ જ નહીં, કેમ કે અમને બહુ ભાવે. મમ્મીને ને પપ્પાને ભાવે એ ખાતા સવાર દહીં રોટલો. પણ એમાં બધાય પેલાના માણસો પપ્પા મને પરાણે આપે એમ કે થોડુંક ખા, તો 2 ચમચી દહીં રોટલો લીધું હોય ને પણ મારથી ખૂટે જ નહીં. પછી હું લવ જ નહીં, તો એ નહીં ભાવે મને. ગેસ ચાલુ કરી દેતો. એટલે પડે. મીઠું નથી જોવું, સારો જોવું. ના કાકડી ગઈ એવું લાગે ઘણી વાર નથી ખાતી. હા, ભાઈ મને દાંટલા નો ખાવા દીધા. ખામી મેં ક્યાં ના પાડું. ગેસ ચાલુ કરો. હાલો, બાર રોટલો મસાળે છે. બતાવો, હું ચેકીશ. ઘીમાં તેલમાં ખાય, તેલમાં ઘીમાં ખાય, ઘીમાં ખાય. હું લઉં. તેલ લઈને તેલમાં સારું લાગે. ઘીમાં બહુ ધુમાડો થશે. અને તેલમાં મજા આવે ખાવાની. આજે રોટલા ખાएंगे, રોટલા. હવે જે રોટલા વિવેકને મોડું થવાનું છે, એનો છે ને તો એનો લોટ થોડોક રાખી મૂકશું. એ આવે ત્યારે ગરમ ગરમ કરી દે. કેમ કે આ રોટલો ગરમ જ ભાવે. હમણાં બનશે ને એટલે મારે દીવાબેન રમવા ગયા છે ને એને બોલાવી લેવા પડશે અને પૃથ્વીને બેસાડી દેવો પડશે, કેમ કે ટાઢો રોટલો ચાય બદામમાં ખવારમાં ખાવાની મજા આવે. આ રોટલો પાછો સવારે ચાની હારે ભાવે, પણ એમાં દહીં નાખો ને એટલે પછી નો ભાવે એમ. ગવાટા મારું સ્વાદ. ગેસ ધીમો કરો એમ નહીં તો ભાઈ કડવાનું ચાલુ કરી દીધું છે. આમાં કાંગરા નીકળતા બધું નાખેલું હોય ને એટલે એકદમ રાઉન્ડ નો થાય. ગામડું ન થાય. કઈ વાંધો નહીં, જવાનો પેટમાં જ છે મમ્મી. અપડેટ લઈ આવું. ક્યાં પહોંચ્યું બધું? ક્યાં પહોંચ્યું? પકડી લીધું પણ ન પકડાય. ઓકે. પણ એ પૈસા આપી ગઈ ખબર પડી ગઈ ને? એ લે નથી ગાંડો. અહીંયા બારીમાં જ ફેંકું તે હું ડરી ગઈ. મેં કીધું હાલો કઢાઈ ગયું છે. જો બા નાખશે લોઢીમાં. આપણે જ મમ્મી એ હારી છે તમ તાર. જો પલટી નાખ્યો છે. હવે તેલ નાખવાનું જરાક જરાક. તું જાને પૃથુ અહીંયાથી ભાઈ.
તેલ નાખ ને તો સારું લાગશે ડીશ. હજી નાખો હા હા તો સારું લાગશે મીઠું જ લાગે. તો મારો તો હું તેલ વગરનો કરીશ. અહીં ભાવે એમ તેલ તેલ હોય ને તો મસાલાવાળું હોય ને રોટલો ને ચારી કેરીનું અથાણું બહુ સરસ લઉં ને? લાગે છે એટલે હવે જો રોટલો કેરીનું અથાણું અને ચા અને બા ચાલે. મારો દીકરો હોશિયાર થઈ ગયો છો. કેમ? ટીવી ધીમું કરી નાખ્યું. ચલો હજી દીવાબેન હતા પતા લાપતા અને વિવેક હતા પતા લાપતા. મોડો થાય ને. મોડો ફોન તો આવ્યો. અમે લોકો ખાઈ લઈએ હવે.